નમસ્કાર. આદિત્ય પંચાંગમાંથી શાસ્ત્રી હિતેન્દ્ર કુમાર બી મહેતા. બધાને જય ગુરુદેવ, જય ભગવાન. આજનો વિષય છે એકાદશી. આ મોટી એકાદશી છે જેને નિર્જલા એકાદશી કહેવાય છે. તો એના સિદ્ધાંત પ્રમાણે, શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આપણે એકાદશી ક્યારે કરવી તે જોઈશું. આ વખતે બે એકાદશી છે. વૃદ્ધિ એકાદશી હોય અને બંને સૂર્યોદયે મળતી હોય ત્યારે બીજા દિવસની એકાદશી લેવી તેવું શાસ્ત્ર મત છે અને ગ્રાહ્ય છે. તો આપણે આવતીકાલની એકાદશી એટલે મંગળવારની એકાદશી કરીશું. 18 તારીખે જે એકાદશી છે એ પૂર્ણ ફળદાયી છે, એટલે એ દિવસે આપણે વ્રત, ઉપવાસ અને કરીશું. આ વ્રતમાં એક બાજોટ ઉપર પીળું કાપડ રાખી ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખી એની 1650 પૂજા કરી અને ધૂપ દીપ નૈવેદ્ય 1650 થઈ શકે તો પૂજા કર્યું. આ એકાદશીનું બહુ જ મહત્વ છે. આખા વર્ષની એક એકાદશી ન થાય પણ આ થાય તો બહુ ઉત્તમ છે. એના માટે ભગવાન વેદવ્યાસજીએ એક વખત ભીમને કહ્યું હતું કે તું આ એકાદશી કર, અને એમને નિર્જલા એકાદશી કરી. તેથી એમને વૃક નામનો અગ્નિ હતો એટલે ભૂખ્યું નહોતું રહેવાતું. તો આ એકાદશી કર્યાથી એમને આખા વર્ષના તાપ અને પાપ જાય તેવું વિધાન વ્યાસજીએ બતાવેલું. આ એકાદશીના દિવસે ગ્રામીણ પદ્ધતિમાં એક ઘડો પાણીનો ભરી એના ઉપર ફળ અને દક્ષિણા મૂકી આપણે બ્રાહ્મણને ત્યાં અથવા તો શિવ મંદિરે મોકલતા હોઈએ છીએ. આ સિવાય આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો એ બહુ ઉત્તમ માનવામાં આવે છે. વિષ્ણુનું સ્મરણ કરવું, લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ મંત્રનો જાપ કરવો તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે માત્ર સ્નાન અને આચમન પૂરતું જ પાણી લઈ શકાય, એ સિવાય પાણી ન લેવું. આ રીતે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે અને મોક્ષદાયક આ વ્રત કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે. જય ભગવાન, જય ગુરુદેવ.